નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની, જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ એક જીવિચાર નામનો ગ્રંથ છે. માત્ર નાનકડો, કદાચ 51 ગાથા પ્રમાણે બહુ નાનો ગણાય બીજા બધા ગ્રંથોની અપેક્ષાએ, પણ આ ગ્રંથ એવો છે જે આપણા હૃદયને કરુણા, મૈત્રી ભાવના, સ્નેહ ભાવના, આ બધી જ ભાવનાઓનો એક વિકાસ કરવાની આપણને એક તક આપે છે. કારણ કે દરેક ભાવની અંદરમાં આપણે સ્વાર્થના એકડા કૂટ્યા, દરેક ભાવની અંદરમાં આપણે સ્વાર્થના સાથિયા બનાવ્યા, દરેક ભાવની અંદરમાં આપણે સ્વાર્થના સીમાડા નક્કી કર્યા, દરેક ભાવની અંદરમાં આપણે એક સ્વાર્થની શતરંજ રમ્યા. આ દરેક ભાવની અંદરમાં આપણી આ હાલત હતી. તો હવે સ્વાર્થના સંસ્કારો એટલા ઘટ્ટ બની ચૂક્યા છે કે આ ભાવમાં બધું જ મળ્યા પછી પણ પોતાનો જ વિચાર આવે છે. એમ નથી આવતું ચલો આટલું બધું મળ્યું છે તો કોકને આપી દઉં, શું કરીશ આટલા બધા પૈસા રાખીને, આટલા બધા ઘર. કેટલીક વ્યક્તિઓ મકાન માટે, ઘર માટે તડપે છે અને કેટલાક શ્રીમંતો એવા છે કે જેની પાસે એટલા બધા મકાન છે કે એ સાચવી પણ નથી શકતા. તો એમ ન થાય કે ચલો જેની પાસે ઘર નથી એવો કોઈ મારો સાધર્મિક, એને બહુ નોમિનલ ભાડું, એકદમ ઓછામાં ઓછા ભાડાની અંદરમાં એને ઘર આપી દો. મફતમાં નથી આપવાનું, પણ એકદમ અડધું ભાડું, સસ્તા ભાડાની અંદરમાં. કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેને બિઝનેસ કરવો છે પણ દુકાન લેવાની તાકાત નથી. સ્કિલ છે, પાવર છે, પ્રતિભા છે, હોશિયારી છે, હિંમત છે, સાહસ છે, પણ દુકાન લેવાની તાકાત નથી. તો કેટલીક વ્યક્તિઓની પાસે 15, 25 દુકાનો પડેલી છે. એમાંથી એકાદ દુકાન ચલો એક સાધર્મિકને આપી દઉં અને એ વ્યક્તિ આગળ આવી જાય. આ જીવનો વિચાર છે. બધી જગ્યાની અંદરમાં પોતાનો વિચાર કર્યા કરતા મારે જીવનો વિચાર કરવો છે. સ્વથી સર્વ તરફની મારે યાત્રા કરવી છે. ક્યાં સુધી સ્વની વિચારણા કરી? સ્વ એટલે પોતે, એનો અર્થ એટલે સ્વાર્થ. પોતાના માટે વિચારવું એને સ્વાર્થ કહેવાય. અને પોતાના માટે વિચારવું ખોટું નથી, વિચારવું પણ પડે. પણ પછી બધી જ જગ્યામાં બધું જ મળ્યા પછી, બધી જ અનુકૂળતા મળ્યા પછી પણ, બધું જ મને મળ્યા પછી તો મારે કોકના માટે છોડવું જોઈએ ને. કેટલાક ઘર વગરના છે, કેટલાક વસ્ત્રો વગરના છે, કેટલાક કપડાં વગરના છે, કેટલાકના ઘરમાં ઘર વખરી નથી, કેટલાક બાળકોને સ્કૂલના પૈસા ભરવાના નથી, સ્કૂલની ફીસ નથી. કેટલાય એવા માતા પિતાઓ આવે છે અમારા જેવા પ્રવચનકાર સાધુની પાસે, સાહેબ એકાદ બાળકની 10,000, 15,000, 20,000 સ્કૂલની ફી છે, સાહેબ કંઈ કરી આપો ને અનુકૂળતા. અને એ વખતે અમારે પણ વિચાર કરવો પડે. પોતાના બાળકો મોંઘી દાટ સ્કૂલની અંદરમાં ભણે છે, શ્રીમંતના દીકરાઓ, એકનો એક દીકરો છે અને એની ઉપર 10 દીકરા જેટલો ખર્ચ થઈ શકે છે. તો જીવનો વિચાર હોય ને તો એમ કહી દે કે ગુરુદેવ આવા એકાદ બે કોઈ એવા હોય તો લાભ મને આપી દેજો. આવો લાભ હું પણ લઈ શકું છું, નાનો નાનો લાભ, બહુ કે મોટા લાભ મારી લેવાની તાકાત નથી, પણ એકાદ જીવનું, એકાદ વર્ષનું કાર્ય હું તો કરી શકું એમ છું. આ જીવનો વિચાર. અને જે વ્યક્તિ બીજાનો વિચાર કરે છે તો એનો વિચાર કુદરત કરે છે. આવતીકાલે આપણે વિચારીએ ને કે બધી જગ્યાએ હું બીજાનો વિચાર કરીશ તો પછી મારું શું? આપણો વિચાર કુદરત કરશે. તીર્થંકર પરમાત્માએ બધાનો વિચાર કર્યો બધી જગ્યામાં. આકાલ અમે તે પદાર્થ વ્યસની ન. હવે તીર્થંકરપણાની અંદરમાં એમનું બધું જ મેનેજમેન્ટ કુદરત કરે છે. એમનું ચાલવાનું, એમનું બેસવાનું, એમની સાથે જગન્નથી કરોડો દેવી દેવતાઓ હોય, માનવો તો અલગ. કેટલું એક પ્રચંડ પુણ્ય ઉદયમાં આવ્યું છે, બધાનો વિચાર કર્યો છે. માટે જો હોવે મુચ શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. આ એક સર્વ જીવોની ભાવના કરી. સવી જીવ ક્યારે મોક્ષમાં નથી જવાના, ભવી જીવો જ જવાના છે. છતાં પણ ભાવનાની અંદરમાં ભેદ નથી, સાધનામાં ખેદ નથી. ભાવના કરવી છે શું કામ ઓછી વધતી કરું? મારું ચાલે તો બધાને ઘર આપી દઉં, મારું ચાલે તો બધાને ઘરની અંદરમાં સુખ સુવિધાઓ આપી દઉં, મારું ચાલે તો બધાના ઘરની અંદરમાં બધાના દેવા મુક્ત કરાવી દઉં. આવી એક ભાવના તો કરો, ભલે થાય ન થાય.
ભલે ભાવના બધાની કરો, એકાદ બેનું કાર્ય કરીને મનમાં એવી ભાવના તો લાવો કે ક્યારે આ બધા ઝૂંપડાવાળાઓને ઘર આપી દઈશ, ફૂટપાથ ઉપર સુનારી વ્યક્તિઓને છાપરું આપી દઉં, આ ફાટેલા કપડાં પહેરનારા નાંગા પૂગા છોકરાઓને એવા સરસ મજાના વસ્ત્ર પહેરવા માટે આપી દઉં, ખુલ્લા પગે ભટકતા એવા ભિખારીના બાળકોને એક સરસ મજાના પગમાં જૂતા આપી દઉં. આ જીવનો વિચાર છે. અને જ્યાં સુધી સ્વમાંથી સર્વનો વિચાર નહીં આવે ત્યાં સુધી જીવથી શિવની યાત્રા નથી આવવાની. મોક્ષમાં જવું છે, પોતાનો વિચાર નહીં ચાલે, બધાનો વિચાર કરવો પડશે. આ જે વિચાર આપણે બધાના વિચાર કરવા માટે કરેલા છે. અત્યારે આપણી વાત ચાલે છે સ્થાવરના ભેદોની, સ્થાવરના જીવોની, જે પોતાની ઈચ્છા મુજબ હલનચલન નથી કરી શકતા એવા સ્થાવરના જીવો. પૃથ્વીકાયની વિચારણા કરી, અપકાયની વિચારણા આપણે ગઈકાલે પણ કરી, થોડી ઘણી આજે પણ અપકાયના જીવોની વિચારણા કરી લેવી છે. એની પહેલા એક ખુલાસો કરી દઉં. ગઈકાલે જે પ્રવચનમાં કીધેલું હતું ને કે પક્ષાલ, એમાં પાણી બહુ વેડફવાનું નહીં, બહુ પાણી વાપરવાનું નહીં. તો આજે કેટલાય લોકોના સમાચાર આવ્યા વાયા સેવકભાઈ ઉપર કે ગુરુદેવ અમારા દેરાસરમાં ક્યારેક અષ્ટોત્તરી અભિષેક થાય, વિવિધ પ્રકારના દ્રવ્યો થાય, દૂધનો અભિષેક, દહીંનો અભિષેક, ઘીનો અભિષેક, અલગ અલગ ઔષધિનો અભિષેક. શું આ બધું અડકાવું? હું એ બધાને એક જ કહું છું કે આ બધી વાત આપણે આપણી વ્યક્તિગત રૂપે લેવાની છે. કોઈ સંઘમાં, કોઈ જાહેર અનુષ્ઠાનમાં કે કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન થતું હોય એમાં આ જઈને વાત નથી મૂકવાની કે જો આવું પ્રવચનમાં કીધેલું છે. આ આપણા વ્યક્તિગત માટે છે, હું આવું નહીં કરું. આ પક્ષાલનો અભિષેક ખોટો નથી, સારો જ છે, જરૂરી છે. મૂર્તિમાં રહેલું દૈવત્વ પુનર્જીવિત કરવું હોય, એના દૈવત્વને પરિપુષ્ટ કરવું હોય તો આવા પુષ્ટિ કર્મો, આવા શાંતિ કર્મો આવે છે. શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે વિશિષ્ટ પ્રકારના 18 અભિષેક, અષ્ટોત્તરી અભિષેક. પણ એ અભિષેકની અંદરમાં વધુ પડતું પાણીનો વપરાશ, વધુ પડતી એવી દ્રવ્યો, રંગીન દ્રવ્યો, એ બધું ભલે કરનારા કરે, હું વિરોધ પણ નહીં કરું અને વ્યક્તિગત હું મારી સાવધાની રાખીશ. આટલું ખાસ ખ્યાલમાં રાખવાનું. આ બધું જે છે ને આપણે વ્યક્તિગત શરૂ કરો ને, અને દરેક વ્યક્તિ આવી રીતે વ્યક્તિગત શરૂ કરશે તો બધાનું કામ થઈ જવાનું છે. એટલે કોઈ જગ્યાએ આ વિચારોનો વિરોધ નથી કરવાનો, કોઈ જગ્યાની અંદરમાં. હવે અપકાયની જે આપણે વાતો બતાવી કે અપકાયને કેવી રીતે બચાવી શકાય, ઘરમાં બધી જગ્યાની અંદરમાં અપકાયના જીવોની સુરક્ષા કરવી છે. પાણી ટપકતું હોય, નળ ટપકતો હોય, ટાંકી ટપકતી હોય, ઘાટી ઘરની અંદરમાં વધુ પડતું પાણી વાપરતા હોય, 10 થી 15 ડોલ પાણી ખતમ કરી નાખે, જ્યારે માત્ર 2 ડોલમાં કામ પતી જાય એમ છે, અને એની સામે 20 ડોલ ખતમ કરી દેવાની. યાદ રાખજો, ઘાટી તો કામ કરીને ચાલી જવાનું, ઘરમાં તમારે રહેવાનું છે. અને એ ઘરમાં અપકાયના જીવોની વધુ પડતી વિરાધના, દરેક જીવને દુઃખ તો થાય, અને એ વખતે એમ થાય ને કે કેમ મને મારે છે, કોણ મારી નાખે છે, શું કામ મારો છો? આ એક જે એના મનની જે બદદુબા નીકળીને એ ઘરમાં ફેલાય છે, અને એના કારણે ઘરની અંદરમાં બીમારીના ખાટલા વધતા જાય છે. ક્યાં આટલા રોગ હતા પહેલાના સમયમાં? રાતી રાયણ જેવા શરીર હતા. આપણા બાપ દાદાઓના દાદાઓ જો 80 વર્ષે 90 વર્ષે ચાલી શકતા હતા, દાંત સલામત હતા, ચશ્મા જેવી કોઈ ચીજો નથી, અને બધું જ કરી શકતા હતા. કોઈ આવા હોસ્પિટલોને આવા રોગોને ક્યાં આવા બધા બ્લડ ટેસ્ટ એ બધું કરાવવાનું હતું? કેમ આ બધું વધતું ગયું? બિનજરૂરી વિરાટના ઘરની અંદરમાં વધતી ચાલી છે, પૃથ્વીકાયની અને અપકાયની. તો અપકાયની અંદરમાં એક બીજી વાત જાણવા જેવી છે. અપકાયનો એક બીજો પ્રકાર છે તમસ્કાય. જંબુદ્વીપથી માંડી અસંખ્ય દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કર્યા પછી એક અરુણવર નામનો એક દ્વીપ આવે છે. એને ફરતે અરુણવર નામનો સમુદ્ર છે. એના ઉપરના તલ ઉપરથી ઊંચું ઉછળતું બાદર અપકાયના સ્વરૂપના એક પાણી જેવું, એટલે બાદર અપકાયનો આખો એક પાણી સ્વરૂપ જથ્થો સંખ્યાતા યોજનો સુધી ઉપર જઈને વિસ્તાર પામે છે, ત્રાસો વિસ્તાર પામે છે. અને છેક 5મા દેવલોકની કૃષ્ણરાજી ઉપરથી ચારે દિશામાં નીચે આવે છે. એટલો ઉપર ઉછળે છે. એ અરુણવર નામના દ્વીપમાંથી પાણીનો ઉછાળો, પાણીનું મોજું એટલું ઉપર ઉછળે છે કે છેક 5મા દેવલોકની અંદરમાં ઉપર કૃષ્ણરાજી ઉપરથી ચારે દિશાની અંદરમાં નીચે આવે છે. અને જે વ્યવસ્થિત સૂર્યપ્રકાશની હાજરીની અંદરમાં અચિત્ત સ્વરૂપે અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં સચિત્ત સ્વરૂપે હોય છે. અને તમસ્કાય ભયંકર ઘનઘોર હોવાથી સામાન્ય દેવતાઓ પણ એને જોઈને ત્રાસ પામી જાય છે. એટલું કારું ઘટ, એટલું ભયંકર, એટલું બધું વિચિત્ર હોય છે. અને આ ઉપરાંત ભગવતીજી સૂત્ર, ભોગ નિર્યુક્તિ, આ બધામાં અપકાયના ભેદ સ્વરૂપે સૂક્ષ્મ સ્નેહકાયનું વર્ણન કર્યું છે, જે રાત્રિમાં અને દિવસના પહેલા અને છેલ્લા પ્રહરમાં વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. એ બાદર અપકાય સ્વરૂપે હોય છે, અને ભેજની જેમ તે પાણી રૂપે દેખાતું નથી.
માટે એને સૂક્ષ્મ પણ કહી શકાય. અને આ જે પાણી ઉછળે છે ને અરુણવર દ્વીપની અંદરમાં, ઉપરથી જે પાણીનો જે પ્રવાહ નીચે પડે છે અબકાઈ રૂપે, એના કારણે આ પાણી કામરી ઓઢવાનો જે કાર આવ્યો ને સવારના સમયમાં, ઉનાળામાં જલ્દી પતી જાય, શિયાળામાં સૌથી લાંબો ચાલે, ચોમાસામાં પણ થોડો લાંબો ચાલે છે. કારણ કે ઉપરથી પડનારા જે અચિત્ત જીવો છે એ સૂર્યની પ્રકાશની અંદરમાં અચિત્ત બને છે, પણ જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પૂર્ણ નથી ખીલતો ત્યાં સુધી કામરી ઓઢવી પડતી હોય છે. આપણે અબકાઈના જીવોનું સ્વરૂપ છે. અને અબકાઈના જીવોની જે વાત ચાલે છે એમાં એ પણ બતાવી દઉં કે અષાઢ સુદ પૂર્ણિમાથી અષાઢ સુદ 14 થી કારતક સુદ 14 સુધી, એટલે કે 4 મહિના, ચોમાસાના 4 મહિના પાણીનો કાલ 3 પ્રહરનો હોય છે. એટલે કે ચૂલા ઉપરથી નીચે ઉતાર્યું એટલે 9 કલાક ચાલે. પછી કારતક સુદ પૂનમથી ફાગણ સુદ 14 સુધી 4 મહિના, જેને ફાગણ ચોમાસી કહેવાય, એમાં 4 પ્રહર એટલે કે 12 કલાક પાણી ચાલે. ઉકાળ્યા પછી 12 કલાક પાણી અચિત્ત રહે. અને ફાગણ સુદ પૂનમથી અષાઢ સુદ 14 સુધીની અંદરમાં 5 પ્રહર એટલે કે 15 કલાક પાણી અચિત્ત રહે છે. આ પાણી ગરમ કરવાની પ્રક્રિયા આના માટે બનાવેલી હતી, આના માટે બતાવી હતી કે આટલા કલાક પાણી અચિત્ત રહે એટલે એમાં પાણીની ઘટવટ ન થાય, પાણી કાચું ન બની જાય, અને કાચા પાણીની અંદરમાં આટલા બધા જીવોનું જન્મ મરણ ન થાય, અને એના પાપોથી આપણે બચી જઈએ. હવે આ જે વાત પતી છે અબકાઈની, હવે શરૂ કરીએ છીએ તેવુકાઈ. સ્થાવરની અંદરમાં એક ભેદ છે તેવુકાઈનો, જે સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે, પર્યાપ્તા પણ છે અને અપર્યાપ્તા પણ છે. એટલે 4 ભેદ થયા: સૂક્ષ્મ, પર્યાપ્ત સૂક્ષ્મ તેવુકાઈ, અપર્યાપ્ત સૂક્ષ્મ તેવુકાઈ, પર્યાપ્ત બાદર તેવુકાઈ અને અપર્યાપ્ત બાદર તેવુકાઈ. આપણે પર્યાપ્તિ અપર્યાપ્તિ એટલે પહેલેથી સમજી લીધી છે કે 6 પ્રકારની પર્યાપ્તિ જેને સંપૂર્ણ પરિપૂર્ણ કરી હોય એને પર્યાપ્ત કહેવાય. 6 માંથી ઓછી વત્તી 4 અથવા તો એનાથી જે ઓછી કરી હોય આ બધા જીવોને અપર્યાપ્ત કહેવાય છે. એ વાત તો આપણે જાણી લીધી છે. હવે આ તેવુકાઈ, જો સૂક્ષ્મ તે જે તેવુકાઈ છે ને 14 રાજલોકની અંદરમાં ઠાંસીને ભરેલા છે. અસંખ્યાતા ઠાંસીને ભરેલા છે. જે પહેલા કીધું એમ, હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેદ્યા ભેદાતા નથી, જલાવ્યા જલતા નથી, ડુબાડ્યા ડુબાડતા નથી, શસ્ત્ર દ્વારા અસ્ત્ર દ્વારા મરતા નથી. જે આ બધું જે આપણે પહેલા વાત કરી હતી એવી કે સૂક્ષ્મ જીવો આપણી વિરાધતાનું કારણ નથી બની શકતા. અપર્યાપ્ત સૂક્ષ્મ તેવુકાઈ, એનું પણ શરીરનું અંગુનો અસંખ્યાત્મ ભાગ જેટલું હોય છે અવગાના, અને આયુષ્ય નિયમમાં માત્ર એક જ મુહૂર્તનું હોય છે. પર્યાપ્તિ પણ 4 પરિપૂર્ણ કરે, એના પ્રાણ પણ 4 હોય છે. હવે આવે છે જે આપણા જીવનમાં જે સૌથી વધુ કામ લાગતા હોય, બાદર પર્યાપ્તા તેવુકાઈ, કે જે આપણી સાથે રહે છે, જેને આપણી સાથે કામ પણ પડે છે. એમ સૂક્ષ્મ પર્યાપ્તા તેવુકાઈ પણ આવે છે. આ જીવો એક અપર્યાપ્ત જીવોની સાથે પર્યાપ્ત સૂક્ષ્મ તેવુકાઈ જીવો સંખ્યાતા હોય છે. આ પણ 14 રાજલોકમાં ભરેલા હોય છે. અને આ પણ જીવો કોઈ હણાતા નથી, છેદાતા નથી, ભેડાતા નથી. આ જીવો છેદાય છે. બાદર તેવુકાઈના જીવો છે ને એ હણાય છે, પણ સૂક્ષ્મ પર્યાપ્તા તેવુકાઈ નહીં. બાદર જે પર્યાપ્તા તેવુકાઈ છે, બાદર તેવુકાઈના જીવો હણાય છે, છેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બરે છે. તમે એની હિંસા થાય છે, એની વિરાધના પણ થઈ શકે છે. અને પૃથ્વીકાય અબકાઈની જેમ જ આ જીવોનું પણ સ્થાન વગેરે જે બધું છે એ બધું સમજી લેવાનું છે, પણ એની પણ વિરાધના થતી હોય છે. હવે બાદર તેવુકાઈના 14 ભેદો બતાવ્યા છે. 14 પ્રકારના બાદર તેવુકાઈ હોઈ શકે છે. તો અંગારાનો અગ્નિ, અંગારા આવે જે અંગારા બળતા હોય છે, કોલસાની અંદરમાં જે બળનારા અંગારા. પછી ભારહારનો અગ્નિ. હવે આ જૂના સમયનો ભારહાર. હવે આજના સમયની અંદરમાં ઇંગાલ પણ આવે, જાલ પણ આવે, મુમ્મુર આવે, આ બધું જ આવે છે. તો ભારહારનો પણ અગ્નિ આવતો હતો. તૂટતી જ્વાલાનો અગ્નિ, આકાશમાંથી ઉલ્કા તૂટી પડતી હોય તો એનો જે તિખારો, એમાં જે તેજ દિશોટો પેદા થાય છે એ પણ તેવુકાઈ. અખંડ જ્વાલાનો અગ્નિ, ઘણી જગ્યાએ અખંડ જ્વાલા ચાલતી હોય છે ને. હમણાં અમે ગિરનારમાં ગયા હતા, તો ગિરનારની અંદરમાં જે દત્તાત્રેય કહેવાય છે, આપણા નેમનાર પરમાત્માના 3 ગંધર જ્યાં મોક્ષમાં ગયા હતા પ્રભુની સાથે, એ દત્તાત્રેય ટૂંકની નીચેથી પ્રભુનું નિર્વાણ કલ્યાણકરી જે જગ્યા, એનાથી નીચે આવવાનું, પછી ઓર થોડું નીચે જવાનું, એટલે એક જગ્યા આવે છે. એ જગ્યાની અંદરમાં એમ કહેવાય છે કે પરમાત્માનો અગ્નિદાહ, પ્રભુને અગ્નિદાહ અહીંયા આપેલો હતો. એ જગ્યા ઉપર અખંડ ધૂણો,
એમ કહેવાય છે કે એ વખતનો અખંડ ધૂણો આજે પણ ચાલે છે. કમનસીબે એ જગ્યા આજે આપણા હાથમાં નથી ગઈ, આપણા હાથમાં નથી રહી, પરંતુ ત્યાં અખંડ જે ધૂણો ચાલે છે, આવા જેટલા પણ અખંડ ધૂણા ચાલે, અખંડ જ્વાલાનો અગ્નિ, પછી ઉંબાડાનો અગ્નિ, ચકમકનો અગ્નિ. જૂના કાળમાં માચીસ નથી, ચકમકના 2 પથ્થર ઘસે અને એમાંથી તિખારો પેદા થાય અને એ રીતે કરતા હતા. વીજળીનો અગ્નિ, તારાનો અગ્નિ, પછી અરણીનો અગ્નિ. અરણી નામનું એક લાકડું આવે છે, એનો અગ્નિ બહુ લાંબો સમય ચાલે. વાંસના ઝાડમાં લાગેલી આગ, અગ્નિ. કાષ્ટનો અગ્નિ, સૂર્ય સામે કાચ ધરતા, એટલે કે મેગ્નિફાઈ ગ્લાસને સૂર્યના કિરણોમાંથી પસાર કરો, એમાંથી સૂર્યના કિરણો પસાર થાય અને એમાંથી જે અગ્નિ પેદા થાય. પછી દાવાનળનો ભડભડતો અગ્નિ અને નિંભાડાનો અગ્નિ. નિંભાડો એટલે ખબર છે ને, કાચી માટી અને માટલા જેમાં પકાવવામાં આવે છે. નિંભાડો ખડકાનો મારા નાથનો, એ નિંભાડાનો અગ્નિ કહેવાય. આ બધા જ બાદર તેવુકાઈના અગ્નિ છે. આ જીવોનું ક્ષેત્ર થોડું હોવા છતાંય આ જીવોની હિંસામાં દોષ તો વધારે લાગે છે. અને આમ જોવા જઈએ ને તો પૃથ્વીકાય, અપકાય અને તેવુકાય. તો પૃથ્વીકાય આદિ 5ની અંદરમાં તેવુકાય એટલા માટે સૌથી ખતરનાક કહેવાય છે કે પોતે તો બરે છે અને બીજાને પણ બારે છે. જો આ તેવુકાય એટલે કે અગ્નિકાય એટલું ભયંકર છે. જો પૃથ્વીકાય બારતો નથી, અપકાય માજા મૂકશે ને તો ભીંજાવી નાખશે, શરીરને જલાવી નાખે. ઘણીવાર પાણીના પૂર નથી આવતા, ભયંકર પાણીના પૂર આવે છે. કેટલું બધું વરસાદ વરસે. એમાં ઉત્તરાખંડમાં તો વાદળો ફાટે, દર વર્ષે વાદળ ફાટે છે અને હજારોના હજારો લોકોના ઘર સ્વાહા થઈ જાય, તબાહ થઈ જાય. આખા જંગલો તૂટી પડે. ઉત્તરાખંડ અને હિમાલયની અંદરમાં જ્યારે આગ ફાટતું હોય છે અને આ સુધીની હોનારતમાં હજારો માણસો હોમાઈ ગયા, પાણીના પ્રવાહની અંદરમાં તણાઈ ગયા. હમણાં સુરતનો પરિવાર એ ઉત્તરાખંડમાં ફરવા માટે ગયો હતો. કોઈ સોની પરિવાર હતો, વરાછા સુરતમાં રહેતા હતા અને એના પ્રવાહની અંદરમાં તણાઈ ગયેલા પરિવારના લોકોના હવે ડેડ બોડી પણ નથી મળ્યા. આ બધો અપકાય છે. તો અપકાય કદાચ છે ને બહુ તો તાણી જશે, બારશે નહીં, જલાવી નથી નાખતો. પરંતુ તેવું કાંઈ શું કરે છે, બારવાનું કામ કરે. કેટલો ખતરનાક! શરીરની ચામડી જલાવી નાખે. જ્યાં જ્યાં પણ આગ લાગે. અને હમણાં તો જે આગ લાગી છે આ 2025ની અંદરમાં 2025માં સૌથી વધુ આગ લાગી હશે કદાચ. આ વખતે આગના બનાવો બન્યા છે. એમાં સુરતની અંદરમાં શિવશક્તિ કાપડ માર્કેટ હતી, એમાં જે ભયંકર આગ લાગી. 800 દુકાનો હતી, એમાંથી કેટલી દુકાનો જલીને સાફ થઈ ગઈ. 800 દુકાનો જલીને સાફ થઈ ગઈ. બહુ મોટી માર્કેટ છે. એમાં કેટલાય લોકોના બિઝનેસ, કેટલાયના કાપડ, કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. એ સિવાય તો જાણે કે આ વખતે આગ લાગવાની સ્પર્ધા ચાલી. ઘરમાં આગ, દુકાનમાં આગ, શોર્ટ સર્કિટ લાગ્યું, બસમાં આગ લાગે, રાતના સૂતા અને ઘરની તમારી એસીમાં બ્લાસ્ટ થાય ને આગ લાગે. આમાં કેટલાય લોકો બળીને સાફ થઈ ગયા. અપકાયથી મોત આવે ને તો આટલું બધું વેદનાભર્યું મોત નથી હોતું જે તેવુકાઈની અંદરમાં આવે છે. 2 ગાડી ભટકાય અને એક ગાડીની અંદરમાં જે ભયંકર આગ લાગે. એમાં સૌથી વધુ ખતરનાક હોનારત જે હમણાં તાજેતરમાં બની ગઈ, કદાચ મહિના પહેલા જ બનેલી છે, બોઈંગ વિમાન, એઆઈનું, એર ઇન્ડિયાનું જે બોઈંગ વિમાન અને વિમાનની ડ્રીમ લાઇનર વિમાનનું જે વિમાન હતું એની અંદરમાં સવાર થયેલા માણસો હજી તો ઉડ્યાને ખાલી 1 થી 2 જ મિનિટ થઈ છે, માત્ર 2 જ મિનિટ. અને અમદાવાદના એરિયાની અંદરમાં જે કકડભૂસ થઈને તૂટી પડેલું છે. અને જે રીતે કાચી સેકન્ડની અંદરમાં એક જ વ્યક્તિને બચવાનો ચાન્સ મળ્યો, ઓનલી વન, વિશ્વાસ કુમાર નામની એક વ્યક્તિ હતી. બાકી અંદરમાં સવાર થયેલા 250 જેટલા મુસાફરો અને એ સિવાયના બીજા થઈ 400 જેટલા મુસાફરો જલીને સાફ થઈ ગયા છે. 1.5 લાખ લીટર ફ્યુલ હતું અંદરમાં. વિચારી લો, 1.5 લાખ લીટર ફ્યુલ. અને એ જ્યારે જે મકાન ઉપર પડ્યું ને એ ડોક્ટરોનું હાઉસ હતું, એમાં નીચે કિચન હતું, એમાં જમનારા વ્યક્તિઓ પણ બળીને સાફ થઈ ગયા. કેટલું ભયંકર મોત! શું ચીચિયારીઓ પાડી હશે, કેટલું ભયંકર મોત આવ્યું હશે. કોણ બચાવવા જાય? એટલે આ તેવુકાય સૌથી વધારે ખતરનાક કેમ છે? પૃથ્વીકાય આદિ 5ની અંદરમાં પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાયમાં તેવુકાય એટલા માટે ખતરનાક છે કે પોતે તો બરે છે પણ બીજાને પણ બારે છે. એવી રીતે 4 કસાયની અંદરમાં માન, માયા અને લોભ કરતા ક્રોધ વધારે ખતરનાક છે. કેમ? પોતે પણ બરે અને બીજાને પણ બારે. આ બાજુ 4 કસાયમાં સૌથી ખતરનાક ક્રોધ, અને આ બાજુ 5 જે સ્થાવર કાય છે એની અંદરમાં સૌથી ખતરનાક હોય તો તેવુકાય છે.
એક અગ્નિમાં જે બળીને જે ભસ્મ થઈ જાય એમાં તેજોલેશિયા પણ આવે છે. 12.5 દેશો 25 દેશોને જલાવીને જે સાફ કરી શકે છે એવી તાકાત ધરાવનારી આ તેજોલેશિયા, એવા અણુબોમ્બ ફેંકવામાં આવે છે. લિટલ બોય નામનો અણુબોમ્બ ફેંક્યો ને જાપાનની અંદરમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર. એકી સાથે હજારો માણસો તો ત્યાં જ મરી ચૂકેલા હતા. અને પછી લાખો લોકોના શરીરની જે ચામડી ઉતરી ગઈ, આંખો જલીને સાફ થઈ ગઈ, ડોળા બહાર આવી ગયા. એક વખત ક્યાંકથી તપાસ કરી લેજો, જૂના ફોટા ક્યાંકથી જોવા માટે મળે છે, જોઈ નથી શકાતા. આ લિટલ બોય બોમ્બ જેને ફેંક્યો ને એ ફેંકનારો પાગલ થઈ ગયો. અને જેને રિસર્ચ કરેલું આ અણુબોમ્બનું એ વ્યક્તિએ જિંદગીમાં પછતાવો કર્યો કે આવું પાપ મેં જીવનમાં ક્યાં કર્યું. કેટલી ખતરનાક આગ લાગી શકે છે આ તેવુકાઈના કારણે. અગ્નિ એ જેનું શરીર છે એ એવા તેવુકાઈના જીવો. હવે આપણે આ તેવુકાઈના જીવોની યત્ના કરવાની છે, એનો જીવોનો વિચાર કરવાનો છે. જો લાઇટ વગર ચાલતું નથી. એક જમાનો હતો કે વગર લાઇટે આખો પરિવાર રહેતો હતો. અને એક બીજી મજાની વાત બતાવું, જે દિવસથી પેટ્રોલ શોધાયું એ દિવસથી માણસ ગામમાંથી દૂર રહેવા માંડ્યો. અને જે દિવસે ઘરેથી દૂર રહેવા માંડ્યો, જ્યારથી આ પેટ્રોલની શોધ થઈ છે ને માણસ ઘરમાં રહેતો જ નથી. જેને તેને પૂછો ને, ચાલુ ચોમાસાના દિવસોની અંદરમાં યાત્રા કરવા ઉપડી જાય, ફરવા માટે ઉપડી જાય, ફલાણા ગુજરી ગયા તો બેસનામાં જવાનું. અરે ક્યાં ને ક્યાં દૂરના દેશોની અંદરમાં જાય. શું પહેલા લોકો મરતા નતા? તો વ્યવહાર શું કરતા હતા? અરે એકબીજાને મહિના પછી તો ખબર પડતી હતી કે ફલાણા આપણા સગા સંબંધી ગુજરી ગયા છે. પણ હવે જે ગાડીનો વાહનોનો જે વ્યવહાર થઈ ગયો, જ્યારથી આ પેટ્રોલ શોધાયું છે ને ત્યારથી માણસ ઘરથી દૂર થઈ ગયો. અને જ્યારથી લાઇટો શોધાઈ ત્યારથી માણસ પરિવારથી દૂર થઈ ગયો. હવે પોતાને મોબાઈલ મળી ગયો, અગ્નિકાય દ્વારા મોબાઈલ ચાલે. મોબાઈલ બન્યો છે પૃથ્વીકાયમાંથી, પણ મોબાઈલ ચાલે છે અગ્નિકાયથી. વિચિત્ર છે ને. ટીવી બન્યું છે પૃથ્વીકાયમાંથી, ટીવીનું આખું બોક્સ છે પૃથ્વીકાય, પણ એ ટીવી ચાલે છે અગ્નિકાયથી. હવે દિવસ રાત નેટપેક મળી ગયા એટલે રાતના 12 વાગે 2 વાગે કેટલાય છોકરા છોકરીઓ નાઇટ સ્ટે, નાઇટ આઉટ, 2 વાગે સુઈ જવાનું, 3 વાગે સુઈ જવાનું. સવારના 6 વાગે સુનારા છોકરા છોકરીઓનું હું જાણું છું. આવા રવિવારના દિવસો હોય, શનિવારના રાતના ઉજાગરો કરવાનો, 6 વાગે સુઈ જવાનું, રવિવારે સવારે અને રવિવારે બપોરે 12-2 વાગે ઉઠવાનું. પછી ગુરુ ભગવંતોની શિબિર પણ જાય, પ્રોગ્રામ પણ જાય, કેટલાય કાર્યક્રમો જાય. બસ આ એક જિંદગી થઈ ગઈ છે અગ્નિકાયના કારણે. જે દિવસે થોમસ આલ્વા એડિસને આ લાઇટની શોધ કરી છે, બસ એ દિવસથી આ દુનિયાની પથારી ફરી ગઈ છે. લાઇટો નથી તો માણસ વહેલો સૂઈ જતો હતો, કારણ કે લાઇટો જ નથી કોઈ જગ્યામાં. ઘરમાં દીવાનું અજવાળું હતું, મીણબત્તીથી અજવાળું ચાલતું હતું. એ કેટલું ચલાવે, કેટલું અજવાળું મળે, કેટલો પ્રકાશ મળે. ટીવી મોબાઈલના તો યુગ જ નતા. આ વોટ્સએપ ને ફેસબુક ને ટ્વિટર ને યુટ્યુબ આ બધા તો માધ્યમો હતા જ નહીં, નામો નિશાન નતા. લાઇટ જ નથી. ઘરની અંદરમાં મીણબત્તી અને ફાનસથી કામ ચાલતું હતું. વચમાં દીવા મૂકીને રાજાઓના ત્યાં મસાલો જલતી હતી. આ ઉપર જિંદગી ચાલતી હતી. કયો માણસ રાતના જાગીને પણ કરે શું કરે? આરામથી બધા વહેલા સૂઈ જતા હતા અને સવારે વહેલા ઉઠી જતા હતા. પણ હવે શું થયું છે? આ લાઇટો શોધાઈ છે ને, ઘણી વખત ઉપાશ્રયમાંથી ક્યારેક રાતના ઊંઘ ઉડે તારે જોઈએ ને બારીમાંથી, તો લોકોના ઘરમાં 1:30 અને 2-2 વાગ્યા સુધી લાઇટો જલતી હોય છે. આ ક્યારે સૂતા હશે? હવે ઊંઘ જ નથી આવતી આ લાઇટોના પ્રકાશની અંદરમાં. લાઇટ આવી ગઈ ત્યારથી પરિવારથી દૂર થયા, અને પેટ્રોલ શોધાયું ત્યારથી માણસ ઘરથી દૂર થઈ ગયો. લગભગ 100-90 માણસો બહાર મુસાફરીમાં હોય છે. આજે ગુજરી ગયું, બિઝનેસ ટૂર ઉપર ગયા, અહીંયા ઓર્ડર લેવા માટે ગયા, પછી કોકને બતાવવા માટે ગયા, કોઈ જગ્યાએ પેમેન્ટ લેવા માટે ગયા, આજે સગા સંબંધી આવ્યા, ફરવા માટે ઉપડી ગયા. એમાં જો 3-4 રજાઓ જો સાથે આવી ગઈ તો ચાલુ ચોમાસામાં પણ લોકો મુસાફરી કરવા ઉપડી જવાના. ભયંકર વિરાટના અપકાયના જીવોની. વરસતા વરસાદમાં માથેરાન, મહાબલેશ્વર, લોનાવાલા, ખંડાલા, ગોવા, ઉટી આ બધી જગ્યાની અંદરમાં ફરી વળવાનું. કેટલી કાતિલ વિરાટના. અને એ જગ્યાએ ગયા પછી પાણીમાં ફસાઈ ગયા, સ્લીપ થઈ ગયા, ગાડી સ્લીપ થઈ ગઈ, ઊંડી ખીણમાં ખરી પડી. કેટલા બધા કિસ્સા આવે છે. પણ આ બધું કેમ બન્યું ખબર છે? પૃથ્વીકાય અને અપકાય તો પહેલા પણ હતા, એમાં કોઈ હતું નહીં. પણ આ તેવુકાયની જે એડવાન્સ શોધ થઈ છે ને, પૃથ્વીકાયની અંદરમાં એડવાન્સ શોધ શું થઈ? બહુ તો મકાનની ડિઝાઇનો બદલાઈ ગઈ, મકાનો ઊંચા થવા મળ્યા, મકાનો સ્કાય સ્કેપર બનવા મળ્યા. આટલા ઊંચા તો રાજાના મહેલ પણ નતા બનતા. જે આજે સામાન્ય લોકોના જે બિલ્ડિંગો હોય છે 10 માળ, 15 માળ, 25 માળ, 50 માળ,
મુંબઈમાં વર્લ્ડ 1 ટાવરની અંદરમાં 100 માળ સુધી પહોંચવાના છે. તો આ બધું પહેલા નહોતું. પૃથ્વી કાયની અંદરમાં શોધખોળ થઈ તો બહુ તો મકાનોની ડિઝાઇન બદલાઈ, મકાન ઊંચા થયા. અપકાયની અંદરમાં તો બહુ તો શાવર આવ્યા, બાથ આવ્યા કે સ્વિમિંગ પુલ વગેરે આવ્યા. આ બધું થોડુંક વધી ગયું. જોકે પહેલા પણ આ તલાવમાં લોકો નાહવા માટે પડતા હતા, પણ તેવું કાયની અંદરમાં જે ઇનોવેશન થયું છે, જે અપગ્રેડ થયું છે અને જેમાં નવી શોધખોળ થઈ છે ને, આમ તોબા પોકારી જવાય. લોકોના ઘરની અંદરમાં જ્યારે જઈએ, કેટલી જાતની લાઇટ, પીળી લાઇટ અલગ, સફેદ લાઇટ અલગ, અંદરની લાઇટ અલગ, બહારની લાઇટ અલગ, કેમેરાની લાઇટ અલગ, પછી ડિઝાઇનિંગ લાઇટ અલગ, એમાં અલગ અલગ પ્રકારના ઝુમ્મરમાં વરી પાછી લાઇટો અલગ, પછી દિવાલ ઉપરની અંદરમાં વરી પાછી રોશની અલગ, અને એની અંદરમાં જ્યારથી અલગ અલગ લાઇટો શોધાય, જેમાં વીજળી ઓછી વપરાય અને જે રોશની વગેરે વપરાય, એમાં ચાઇનીઝ લાઇટો વગેરે જે શોધાઈ ગઈ, એમ થાય કે આટલી બધી તેવું કાંઈની વિરાટનાની વેરાયટી શોધાઈ ગઈ છે. દેખો, પૃથ્વી કાયની અંદરમાં આટલી બધી વેરાયટી નથી, પણ બહુ ફેરફાર નથી થયો. મકાનની ડિઝાઇનો બદલાઈ, થોડાક આધુનિક બની ગયા કે પૃથ્વી કાયનો ઉપયોગ થોડો વધી ગયો. અપકાય પણ એટલું બધું નથી આવતું, પણ આ તેવું કાંઈ જે આવી ગયું ને, મોબાઈલથી લગાવી, મોબાઈલ આવી ગયો, લેપટોપ આવી ગયા, ટેબ્લેટ્સ આવી ગયા, ટીવી આવી ગયા, રૂમે ટીવી આવી ગયા, રૂમની અંદરમાં ડોરબેલ આવી ગઈ. હવે બહાર કોઈ ડોરબેલ વગાડે તો અંદર આંખનો ચહેરો દેખાઈ જાય એવા પ્રકારના કેમેરા આવી ગયા, સીસી કેમેરા આવી ગયા, જાતની મોબાઈલની અંદરમાં લાઇટો આવી ગઈ. પછી ક્રિકેટ રમી શકાય રાતના સમયની અંદરમાં એવી ફ્લડ લાઇટ્સ આવી ગઈ. કેટલી બધી પાર વગરની વિરાટના છે આ તેવું કાયની અંદરમાં. એટલા માટે આ તેવું કાંઈ ખતરનાક છે કે પોતે તો બરે છે અને બીજા કેટલાઓને બારીને ખતમ કરી નાખે. અપકાઈમાં બહુ બધું તણાઈ જાય ને તો ક્યાંક જે કાંઈ આશરો તો મળી જાય, પણ આ જે દાહકતા, આ જે ભયંકર જે પીડા ઊભી થાય છે તેવું કાંઈના કારણે, તો આ તેવું કાંઈની વિરાટના માટે તો આપણે ખૂબ વિચારવું પડશે. આપણે જે વિચારીએ છીએ, શાવકના ઘરની અંદરમાં કીડી મકોડા બચાવવાની વાત થાય અને એ શાવકનું જે આધુનિક જે ફ્લેટ બને, એમાં અત્યારે આ મારું ચાતુર્માસ જે વિશ્વની અંદરમાં છે, અત્યાધુનિક ફ્લેટ્સ, અત્યાધુનિક વ્યવસ્થા, લેટેસ્ટમાં લેટેસ્ટ ડિઝાઇન, લાઇટો. આમ શાવકના ઘરેથી ક્યારેક સામય અમારા શરૂ થાય, કલાક 2 કલાક માટે શાવકના ઘરની અંદરમાં રહીએ, જોતા રહી જઈએ. એટલી બધી લાઇટ, એટલા બધા વાયર કનેક્શન, એમાં એકાદ કોઈ કનેક્શન જો લૂઝ આવી ગયું અને માનો એમાંથી શોર્ટ સર્કિટ થયું તો કરોડો રૂપિયાનું ઘર આખું બરબાદ થઈ જાય. આ વિશ્વમાં હમણાં એક જ થયું. 8 થી 9 કરોડના જે ખાલી ફ્લેટ છે અને ફર્નિચર સાથે 12 થી 15 કરોડના જે ફ્લેટ છે, એના એક નવો ફ્લેટ આખો તૈયાર થઈને પડેલો હતો. એની બાજુની અંદરમાં જે ફ્લેટ હતો એના ઘરમાં રહેલો સનબાથ, હવે એની અંદરમાં એક નાનકડું વાયરિંગ કાચું થઈ ગયું હશે અને વધુ પડતું એનું ચાલુ રાખ્યું, સ્વિચ ઓફ કરવાની રહી ગઈ અને એમાં જે શોર્ટ સર્કિટ થયું એના કારણે 4 મકાનમાં જે આગ ભભૂકી ઉઠી, 12 થી 15 કરોડના ફ્લેટ બળીને જલીને સાફ થઈ ગયા. બધું જ ઘર વખરી સાફ. એમાં જે બચારી વ્યક્તિનું 2 દાડા પછી તો ઉદ્ઘાટન હતું ઘરનું, આખું ઘર જલીને સાફ, કોકની ભૂલના કારણે. આટલા બધા વાયરિંગ, આટલા બધા કેમિકલથી ભરેલી ડિઝાઇન. હવે ઘરની અંદરમાં એટલી બધી કેમિકલવાળી વસ્તુઓ વપરાય છે ને ડિઝાઇનિંગ માટે કે નાનકડી આગ આખા ઘરને જલાવીને સાફ કરી નાખે છે. એટલું બધું ફર્નિચર્સ, એટલી બધી લાઇટિંગ, એટલા બધા વાયરિંગ. નાનકડા ઘરમાં કેટલા બધા વાયરિંગ ચાલે. અને હવે તો કેવું છે, વાયર બહાર દેખાવા ના જોઈએ, એટલે દિવાલની અંદરમાં વાયરિંગ હોય, એમાં ઉંદર જેવા એ કાતરી નાખ્યા અને એમાં રાતના સૂતા હો અને જો આવી આગ લાગે, કોણ સમાધિ આપશે? કોણ કલ્યાણ મિત્ર બનીને આપણને નિર્યામણા કરાવશે? ક્યારે આપણને અંતિમ આરાધના કરવાનો સમય મળશે? તો આ બધું વિચારવું પડશે તેવું કાંઈની વિરાધનામાં. ચલો, વિરાધનાથી નથી બચાતું, યત્ના તો કરીએ, તેવું કાંઈના જીવોને બચાવવાની કોશિશ તો કરીએ, કારણ કે આ તેવું કાંઈના જીવો પોતે પણ બરે છે, બીજાને પણ બારે છે. કેટલી જાતના અગ્નિ આપણે જોયા, અંગારો, ભડકો, તણખા, ઉલ્કા, આકાશમાં દેખાતો અગ્નિ, વીજળી, દીવાનો પ્રકાશ, ઇલેક્ટ્રિસિટી, લાઇટ બલ્બ, જેટલી પણ પ્રકાશિત ચીજો દેખાય છે. હવે તો વળી પાછું સૂર્યના પ્રકાશથી ચાર્જેબલ બેટરીઓ આવી ગઈ, એટલે હવે એ પણ બેફામ રીતે ચાલે છે. પછી ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા. હવે ટેસ્લા વાળા તો એવા વાહન લાવવાના છે કે જેમાં માનવની પણ જરૂરિયાત નહીં પડે. હવે માણસને ડ્રાઈવરની પણ જરૂર નહીં પડે, મન ફાવે તારે ફરવા ઉપડી જવાનું. આ તેવું કાંઈની જે શોધ થઈ છે ને,
તેવું કાંઈ પહેલા તો હતું, પણ એમાં જે અત્યારે નવીનતા જે આવી, એમાં જે વિવિધતા આવી છે અને એની અંદરમાં જે રીતે ભયંકર તેવું કાંઈની જે વિરાધનાઓ શરૂ થઈ છે, એમ લાગે છે કે માણસ ઘરમાં રહેશે કે નહીં એ સવાલ છે. એમાં બુલેટ ટ્રેન હવે આવવાની છે. 1 કલાકની અંદરમાં તમને ક્યાંય ને ક્યાંય પહોંચાડી દેશે. આ બુલેટ ટ્રેન આવ્યા પછી તો કયો માણસ પોતાના ઘરમાં રહેશે એ સવાલ થશે. હજી નથી આવ્યું તો પણ જો આટલી બધી દોડધામ છે, હવે આવવાનું આ પરુષણના પારણા પતી જવાનું. સિદ્ધિ તપ ને માસક સમણ ને શ્રેણી તપ ને ભદ્ર તપ, એના જે સેંકડો આંકડાઓ સંભળાય છે. કોઈ કે અમારે 600 પચકાણ લીધા, કોઈ કે અમારે ત્યાં 1200 પચકાણ લીધા, કોઈ કે અમારે 500 પચકાણ લીધા. એમાંથી જેટલા ટકશે એટલા ટકશે. અને જે એક સ્પર્ધા ચાલે, 600 માસક સમણ, અમારે ત્યાં 500 માસક સમણ, અને પછી એનો પારણાનો વૈભવી કાર્યક્રમ અને સગા સંબંધીની જે દોડધામ, એમાં ચાલુ ચોમાસાની અંદરમાં જે વરસાદની ભયંકર વિરાધના અને એના જે મંડપ, એની અંદરમાં જે લાઇટો, મોટા મોટા માઇકો ચાલે, આ બધું જે ચાલે છે ને તેવું કાંઈની વિરાધનામાં આવે છે. એક તેવું કાંઈની નવી શોધખોળ આખી દુનિયાની શકલ બદલી નાખી છે. આખી દુનિયાની સિસ્ટમ જ બદલી નાખી. પહેલા તો સાંજના 7 પડે એટલે ગામ આખું સુમસામ થઈ જતું હતું. હવે તો રાતના 8 વાગ્યા પછી તો બજારોની રોનક બદલાઈ જાય. લોકો ઘરમાંથી બહાર અલગ રીતે નીકળે. એની જે લાઇટિંગ સિસ્ટમ ચાલે છે, ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.